જડ ચેતન. લેખક હરકિશન મહેતા. ચેપ્ટર 73. 30 ઓગસ્ટ 1981ની સવારના 10 વાગ્યે શિવાજી પાર્ક પાસેના હોલમાં બેસવા માટે એક પણ ખુરશી ખાલી રહી ન હતી. તુલસીની સગાઈનો અવસર જ એવો હતો કે KGM હોસ્પિટલના સૌને સામેલ થવાનો ઉત્સાહ જાગે. એટલું ઓછું હોય તેમ તુલસીની સગાઈ કોની સાથે થવાની એની 5-7 અંગત વ્યક્તિઓ સિવાય કોઈને જાણ ન હતી. એટલે સગાઈના અવસરમાં સામેલ થનારાના ઉત્સાહમાં ઉત્કંઠા પણ ભળી હતી. કેટલાકને આ પ્રકારની ગુપ્તા બહુ વિચિત્ર લાગતી હતી. કોઈકે એને અવ્યવહારુ પણ ગણાવી હતી. તુલસી સગાઈ કરવાની છે, પછી કોની સાથે સગાઈ કરવાની છે એ વાત જાહેર નહીં કરવાનો શું અર્થ? અડધી વાત છાની રાખીને લોકોને સાચા ખોટા તર્ક કરવાની તક શું કામ આપવી જોઈએ? બન્યું પણ એમ જ. 25મીએ ડીન સાહેબ દ્વારા હોસ્પિટલના સ્ટાફમાં તુલસીની સગાઈનો સર્ક્યુલર ફરવા લાગ્યો. ત્યાં જ એની ચર્ચા શરૂ થઈ ગઈ હતી. સૌ કોઈ તુલસીને પૂછી લેવા માંગતા હતા કે તારો ભાવિ ભરથાર કોણ છે? ચિંતન સિવાય બીજો કોઈ તો હોય જ નહીં. છતાં કોની સાથે સગાઈ થવાની છે? છાનું શું કામ રાખ્યું? આવું કંઈક પૂછીને તુલસીને ચીડાવવાની ચટપટી જાગી હતી. પણ તુલસી તો એ જ દિવસથી અઠવાડિયાની રજા પર ઉતરી ગઈ હતી. એટલે કૌતુકના માર્યા અરસપરસ ચર્ચા કરીને સૌ તર્કના પતંગ ચડાવતા હતા. મને તો લાગે છે ચિંતન તુલસી વચ્ચે કાંઈક ખટરાગ જાગ્યો છે. એટલે જ પ્રેમ ભગ્ન થયેલો ચિંતન હોસ્પિટલના કામે દિલ્હી જવાનું કહી થોડા દિવસ બહાર ચાલ્યો ગયો હશે. એ વાતમાં કાંઈ દમ નથી. તુલસી જાણે છે કે તેની બેહોશીમાં ચિંતને તેને માટે કેવું આકરું તપ કર્યું હતું. તુલસી જેવી સંસ્કારી છોકરી ચિંતનને છેદે જ નહીં. પરંતુ ડૉક્ટર શ્રીકાંતની પત્ની સુરુચિના આપઘાત પછી પરિસ્થિતિ પલટાઈ ગઈ એનો તમે કેમ વિચાર કરતા નથી? થોડા દિવસ પહેલાં શ્રીકાંતની બહેનને મેં હોસ્પિટલમાંથી તુલસી સાથે બહાર નીકળતા જોયેલી. બનવા જોગ છે કે શ્રીકાંત તુલસીનું સગપણ ફરી સંધાઈ ગયું હોય. તો પછી સગાઈની વિધિ શું કામ? બંનેને પરણી જતાં કોણ રોકે છે? 1-2 વાર તો અંદરની ચર્ચાએ ઉગ્ર સ્વરૂપ પણ ધારણ કરી લીધું. તુલસી કોની જીવનસાથી બનવી જોઈએ એ નક્કી કરવાનું પોતાના હાથમાં હોય તેમ 2 પક્ષ પણ પડી ગયા. થોડાક એવા નીકળ્યા જેમણે શ્રીકાંત તુલસીની સગાઈ માટે તરફેણ કરી. શ્રીકાંતે સગાઈ તોડી નાખી હતી એ કબૂલ, પણ એની જગ્યાએ બીજો ડૉક્ટર હોત તો એવું જ કરત. કોમા પેશન્ટ ક્યારેય ભાનમાં આવતા નથી, છતાં શ્રીકાંતે 1 વર્ષ વાટ જોઈ. પોતે જજ સાહેબ પુત્ર અને જાતે ડૉક્ટર હોવા છતાં સાધારણ કુટુંબની નર્સ કન્યા પર પસંદગી ઉતારી એટલો ઉદાર તો શ્રીકાંત હતો જ ને. પરંતુ આવી દલીલનું ખંડન કરનારા બહુમતીમાં હતા. એમાં ઉદારતા શેની? તુલસી જેવી સુશીલ, સંસ્કારી અને ચરિત્રશીલ કન્યા આજકાલ કેટલી મળે? શ્રીકાંત ડૉક્ટરે જ સામે ચાલીને માંગુ નાખેલું અને ડીન સાહેબે વચ્ચે રહીને સગાઈ ગોઠવી આપેલી. બળાત્કારના પ્રયાસથી તુલસી બેહોશ બની ગઈ એટલે ત્યજી દીધી અને હવે 5 વર્ષના દાંપત્ય જીવન પછી પત્ની આપઘાત કરીને મરી પરવારી એટલે ફરી તુલસી વહાલી લાગવા માંડી. તુલસીને સોમાન જેવું કાંઈ હોય તે આવું સમાધાન સ્વીકારવું જ ન જોઈએ. એ સ્વીકારે તો પણ શ્રીકાંત સાથેની સગાઈમાં આપણે જવું જ ન જોઈએ. આ મુદ્દો આવ્યો એટલે કોઈકે એવો તર્ક ઉપજાવી કાઢ્યો. હવે સમજાય છે કે મૂર્તિયાનું નામ શું કામ છાનું રાખ્યું. જાહેર થઈ જાય તો ઘણા વેવિશાળમાં હાજર ન રહે. 27મીએ ચિંતન અચાનક હોસ્પિટલની ડ્યુટી પર હાજર થયો ત્યારે સૌ તેની પાછળ પડી ગયા. અહીં તમારી ગેરહાજરીમાં શું રંધાઈ ગયું એની તમને જાણ છે ને? એના જવાબમાં ચિંતને કહેલું, રંધાઈ ગયું હોય તો વાંધો નહીં, બફાઈ નથી ગયું ને? પણ તુલસીની સગાઈ તમારા સિવાય કોઈની સાથે થાય એ અમે માનતા જ નથી. મારા તમારા માનવાથી શું ફેર પડે છે? આખરે સગાઈ તો તુલસીને જ કરવાની છે ને? સાંભળ્યું છે કે તુલસી આજકાલ તમારા ઘરમાં રહેતી નથી. એનું પોતાનું ઘર છે એટલે ત્યાં રહે, એમાં ખોટું શું છે? સવાલના જવાબ ચિંતન સવાલથી જ આપતો રહ્યો હતો ત્યારે કોઈએ પૂછી લીધું. આજકાલ તુલસી રજા પર ઉતરી ગઈ એનું કારણ પણ સમજાતું નથી. શું સગાઈ પછી નર્સની સર્વિસ છોડી દેશે? સર્વિસ શું કામ છોડે? જેની સગાઈ થવાની હોય તેણે તૈયારી તો કરવી જોઈએ ને. કપડાની ખરીદી કરવાની હોય, દાગીના ઘડાવવાના હોય. તુલસી એકલી જ આ બધું કરે છે ને? ના, એની સાથે શ્રીકાંતભાઈની બહેન જાય છે ને. તેના જ જવાબમાં તુલસીની સગાઈ કોની સાથે થવાની છે એનો જવાબ મળી ગયો હોય તેમ સૌ મનોમન અનુમાન કરીને ચૂપ થઈ ગયા હતા.
પણ ચિંતન મનોમન મૂંઝવણ અનુભવતો હતો. સર લોકો પૂછીને તંગ કરે છે, એના કરતાં જે છે એ જાહેર કરી દો ને, સૌને શાંતિ તો થઈ જાય. તારા કરતાં મને બધા વધારે તંગ કરે છે ચિંતન. ડીન સાહેબ પાસે જવાબ હાજર હતો. શ્રીકાંતનો આગ્રહ હતો કે સગાઈ પ્રસંગે નામ જાહેર કરવું. તારી ગેરહાજરીમાં અમે એ પ્રસ્તાવ સ્વીકારી લીધો, એટલે હવે પીછેહટ કેમ કરાય? અને એટલે જ સગાઈ પ્રસંગે શિવાજી પાર્ક પાસેના હોલની બધી જ ખુરશીઓ ભરાઈ ગઈ હતી. મોડા આવનારા જ્યાં જગ્યા મળી જાય ત્યાં ઊભા રહી ગયા હતા. દરેકના મનમાં ઉત્સાહ કરતાં ઉત્કંઠા વધારે ઉછળતી હતી. ત્યાં જતા વેત જ આપોઆપ રહસ્ય સ્ફોટ થઈ જશે એવું માનીને આવેલાની ગણતરી પણ ખોટી ઠરી હતી. કારણ કે ફૂલોથી શણગારેલા સ્ટેજ પર ચિંતન અને શ્રીકાંત બંને હાજર હતા. સ્ટેજની વચ્ચોવચ્ચ ગોઠવાયેલી 4 ખુરશીઓમાં ડીન શ્રીવાસ્તવ અને ડૉક્ટર પંડ્યા સજોડે બેઠા હતા. તુલસીને પુત્રી તરીકે અપનાવનારા પંડ્યા સાહેબ અને સુલોચનાબેનની બાજુમાં તુલસી બેસે બરાબર હતું. પણ તુલસીની બાજુમાં શ્રીકાંતની બહેન શ્રુતિ અને બનેવી વિશેષને ગોઠવાઈ ગયેલા જોઈ કેટલાકને કૌતુક થયું હતું. એ બંને ત્યાં કેમ બેસી ગયા? એ જ રીતે ડીન સાહેબની પત્નીની બાજુમાં બેઠેલા યશોદાબેનની પડખે ચિંતનને બદલે શ્રીકાંતને જોઈ સૌ કોઈને નવાઈ ઉપજી હતી. ચિંતનને સાવ છેવાડે શું કામ બેસવું જોઈએ? એને પણ સ્વમાન જેવું કાંઈ છે કે નહીં? તુલસીની સગાઈ જેની સાથે થવાની હોય એ બેમાંથી એક હાજર રહેવું જોઈએ. તેને બદલે શ્રીકાંત ચિંતન બંનેની હાજરીએ સૌને અચરજ જગાડ્યું. એના કરતાં વધારે આશ્ચર્ય તો એ થયું કે બંને એક સરખા ધીર ગંભીર અને સ્વસ્થ દેખાતા હતા. અને પેલી તુલસી વારે વારે ત્રાંસી નજરે એ તરફ જોઈને આંખો પર પાપણ ઢાળી દેતી. ત્યારે એ સમજાતું ન હતું કે બેમાંથી કોની સાથે નજર મિલાવી રહી છે. હવે સૌ પોતપોતાની ઘડિયાળ મિલાવો. માઇક સામે આવીને ડીન શ્રીવાસ્તવે કહ્યું ત્યારે સૌની નજર પહેલાં એમના પર અને પછી પોતપોતાના કાંડે બાંધેલી ઘડિયાળ પર દોરી ગઈ. મારી ઘડિયાળ તો રેડિયો ટાઈમ પર ચાલે છે અને તેમાં 10:32 થઈ છે કહીને ડીન મલકાયા. દરેકની ઘડિયાળ ટાઈમસર ન હોય એ સમજી શકાય એવું છે. આ તો મારે એટલા માટે કહેવું પડ્યું કે સગાઈનું શુભ મુહૂર્ત 10:33 છે અને અહીં લાગતા વળગતા સૌ હાજર છે. ત્યારે તુલસીની નજર ચિંતનની બાજુમાં પડેલી ખાલી ખુરશી પર ગઈ. લાગતા વળગતા સૌ હાજર થઈ ગયા હતા, પણ મોટો ભાઈ મુકુંદ ધરાડ ન આવ્યો. પોતે જાતે ખારદાનના એના ઘેર કહેવા ગઈ હતી કે ભાઈ ભાભી, હવે હું આપણા બ્લોકમાં રહેવા આવી ગઈ છું. તમે બંને ત્યાં આવી જાઓ. મારી સગાઈમાં હાજરી આપે એવું લોહીની સગાઈ ધરાવતું બીજું સ્વજન કોણ છે મોટા ભાઈ? પરંતુ ભાઈની પહેલાં ભાભીએ જ નિમંત્રણ નકારી કાઢ્યું હતું. નણંદબા, પહેલી વાર પણ આમ જ બધું જાતે પાકું કરીને માત્ર શોભામાં અભિવૃદ્ધિ કરવા અમને બોલાવ્યા હતા અને અમે આવ્યા ન હતા. છતાં બીજી વાર પણ બધું ગોઠવાઈ ગયા પછી આ ભાઈ ભાભી યાદ આવ્યા. પહેલી વારની જેમ અમે બીજી વાર પણ નથી આવવાના, જાઓ કહીને ભાભીએ વધારામાં સંભળાવ્યું હતું. કદાચ 2 વખત ભૂલ કર્યા પછી ડાપણ આવે અને ત્રીજી વાર સગાઈ કરવી પડે તો પહેલેથી સલાહ માંગવા આવી જજો. તેના એ છેલ્લા વાક્યે તુલસીના રૂવાડે ઝાડ લગાડી દીધી હતી. ભાભી સગર્ભા ન હોત તો એના ગાલ પર તમાચો ચોડી દીધો હોત. ગુસ્સાથી લાલચોટ થયેલી તુલસી હવે ક્યારેય ભાઈ ભાભીને નહીં બતાવવાનું નક્કી કરીને પાછી ફરી ગઈ હતી. પણ સગાઈના આગલા દિવસે મુકુંદભાઈને બેંક પર ફોન જોડ્યા વગર રહી ન શકી. મોટા ભાઈ, ભાભીનું બોલ્યું યાદ રાખીને હું તમને ભૂલી જવા માંગતી નથી. તમે તો કાલે આવશો ને? કહેતીએ ગળગળી બની ગયેલી. આખરે તો આપણી લોહીની સગાઈ છે મોટા ભાઈ. હું જોઉં છું તુલસી. તેનો અવાજ પણ રૂંધાતો હોય તેમ મુકુંદે હાજર રહેવાનો પ્રયત્ન કરીશ કહીને ફોન મૂકી દીધો હતો. આખરે ભાઈને ભાભીએ જ પ્રયત્ન ન કરવા દીધો. એવો નિશ્વાસ નાખતી તુલસીએ ખાલી ખુરશી પરથી નજર પાછી વાળી લીધી. ત્યારે માઇક સામે ડૉક્ટર પંડ્યા ઉપસ્થિત થઈ ચૂક્યા હતા. અહીં પધારેલા સર્વ મહેમાનો એમણે શરૂઆત કરી એટલે સૌ તુલસીના જીવનસાથીનું નામ સાંભળવાની તપ્તરતાથી ટટ્ટાર થઈ ગયા. મારી એકની એક પુત્રીનું નામ પહેલાં રીટા હતું. બોલતા કંઠ રૂંધાયો એટલે પંડ્યા સાહેબ અટક્યા. ત્યારે પાછળ બેઠેલા એમના પત્નીએ આછી ધ્રુજારી અનુભવી. અત્યારે એમણે રીટાનો ઉલ્લેખ શા માટે કરવો જોઈએ? હવે અમે પુત્રીનું નામ બદલીને તુલસી રાખ્યું છે. બોલતા પંડ્યા સાહેબે વાત્સલ્ય ભાવે તુલસી તરફ દ્રષ્ટિ કરી. મારી આ કન્યાના વિશાળ પ્રસંગે તમે સૌ આવ્યા એ બદલ હાર્દિક સ્વાગત કરીને હું તુલસીનો હાથ એવી વ્યક્તિના હાથમાં સોંપું છું જે એક ખાનદાન કુટુંબનો સુપુત્ર છે અને સંજોગોવશાત
એના પિતા હાજર નહીં હોવાથી એના પિતાના ભાઈનું સ્થાન આપણા ડીન સાહેબે સ્વીકાર્યું છે. એમના શબ્દે હાજર રહેલા સૌની ઉત્કંઠા તીવ્ર બનતી ગઈ અને પંડ્યા સાહેબ તુલસીની પાસે જઈ એનો હાથ પકડી માઇક પાસે લઈ આવ્યા. ત્યારે તો શ્વાસ થંભી જાય એવી પરાકાષ્ઠા સર્જાઈ ગઈ. તુલસીની બાજુમાં ઊભેલા ડૉક્ટર પંડ્યાએ પોતાની જમણી તરફ નજર નાખી ત્યારે શ્રીકાંત મલક્યો, પણ એની બાજુમાં બેઠેલા ચિંતને ગરદન ઝુકાવી દેવી પડી. શ્રીકાંતની બીજી બાજુ બેઠેલા યશોદાબેને તેના ખભા પર હાથ મૂકીને ઊભા થવા કહ્યું ત્યારે સૌના શ્વાસ અદ્ધર થઈ ગયા. શ્રીકાંત અને તુલસીની સગાઈ જાહેર થાય એ પહેલાં હોલ છોડી જવા માટે 8-10 જણા તો ખુરશીમાંથી ઊભા થઈ ગયા હતા. ત્યાં ખુરશીમાંથી ઊભા થઈ ચૂકેલા શ્રીકાંતે સૌની સામે એક દ્રષ્ટિ નાખી ચિંતનનો હાથ પકડી લઈને તેને ઊભો કર્યો. ત્યારે ઘડીભર તો સૌ વિમાસનમાં પડી ગયા. આ શું ચાલી રહ્યું છે? હર્ષ અને રોમાંચનો ભાર જીરવી શકાતો ન હોય તેમ શ્રીકાંતનો દોર્યો ચિંતન માઇક પાસે પહોંચ્યો. ત્યાં તુલસીની નજર સાથે તેની નજર ટકરાઈ. ધબકતા હૃદયે બંને સ્મિતની આપ-લે કરી અને એટલો ઈશારો પૂરતો હોય તેમ તાળીઓના ગડગડાટથી ખંડ ગુંજી ઉઠ્યો. કન્યાના પિતાની જેમ 2 શબ્દો બોલવાનો મોકો વરના મોટા ભાઈને પણ મળવો જોઈએ. માઇક પોતાના તરફ ખેંચી લોકોની તાળીઓના પડઘા શમી જાય ત્યાં સુધી રાહ જોઈને હર્ષ છલકાતા હૈયે અને લાગણી ભીના કંઠે શ્રીકાંતે કહ્યું, ડૉક્ટર પંડ્યા સાહેબ તુલસીના પિતા તો હજુ હમણાં થયા, પણ ચિંતનના મોટા ભાઈના સ્થાને તો યશોદા માસીએ મને વર્ષો પહેલાં સ્થાપી દીધો હતો. આટલું બોલીને એણે યશોદા માસી તરફ જોઈ લીધું. ત્યારે કેટલાક તરફથી તેના એ નિવેદનને તાળીઓ મળી. અત્યારે ચિંતન અને તુલસીની જાહેરમાં સગાઈ થઈ રહી છે, પરંતુ એ બંને આપણાથી ખાનગીમાં જીનીવાના સૌંદર્યધામમાં સગાઈના બંધનમાં જકડાઈને જ ઇન્ડિયા પાછા આવ્યા હતા. કહી પેન્ટના ખિસ્સામાંથી વીંટીની નાનકડી ડબ્બી કાઢીને ચિંતનના હાથમાં સોંપી દેતા ઉમેર્યું, હવે ચિંતન આલ્પ્સ પર્વત પરનું એ દ્રશ્ય ફરી આપણી સમક્ષ જીવંત કરે એની તમારા મારા તરફથી એને આજ્ઞા આપું છું. કહીને ચિંતનના વાસામાં હોશભેર ધબ્બો માર્યો. ત્યારે પુરુષ હોવા છતાં પણ વડીલોની હાજરીને લીધે એ શરમથી બેવડ વળી ગયો. 500-600 પરિચિતો પોતાને એકી ટશે તાકી રહ્યાનું ભાન થતાં એણે હિંમત એકઠી કરીને ટટ્ટાર થવું પડ્યું. ઘડીભર માટે નેત્રો બીડી દઈ પોતાના અને તુલસીના પિતાનું સ્મરણ કરી લીધું. પછી તુલસી તરફ આગળ વધી તેનો જમણો હાથ હાથમાં લઈ તેની નજરમાં નજર પરોવી લઈ સગા સ્નેહીઓની સાક્ષીએ સગાઈની અંગૂઠી તેની આંગળીમાં પહેરાવી દીધી અને તાળીઓની વધાઈથી ફરી ખંડ ધ્રુજી ઉઠ્યો. ડૉક્ટર પંડ્યાએ ચિંતન તુલસીને પોતાના પડખામાં લઈ લીધા. પછી ચિંતને શ્રીકાંતને બાથમાં ભીસ્યો અને તુલસી યશોદા માસીની છાતી સરસી ચંપાઈ ગઈ. વિરોધીઓને પણ વહાલ જગાવે એવા મિલન દ્રશ્યો ભજવાઈ રહ્યા હતા. ત્યાં માઇક પરથી ડીન સાહેબનો અવાજ સંભળાયો, આજના આ શુભ અવસરની ખુશાલીમાં અલ્પાહાર લઈને સૌ છૂટા પડીએ એ પહેલાં મારે અતિ મહત્વની જાહેરાત કરવાની છે. સાંભળતા જ ખંડમાં ફરી ઉત્કંઠાની સ્તબ્ધતા છવાઈ ગઈ. કેટલાકે માન્યું કે સગાઈ બાબતમાં ચિંતનનું નામ છેક સુધી ગુપ્ત રાખવા માટેનો કોઈ ખુલાસો ડીન સાહેબ કરવાના હશે. ઘણા મને પૂછતા હતા કે ચિંતન હોસ્પિટલના કયા કામસર દિલ્હી ગયો છે, પરંતુ ત્યારે હું કોઈને સાચો જવાબ આપી શકું તેમ ન હતો, જે હવે તમારા સૌની સમક્ષ જાહેર કરી દેવા માંગુ છું. કહીને તેણે ચિંતન તરફ નજર નાખી લીધી. ત્યારે ચિંતનના મુખ પર પોતે ધાર્યા હતા તેવા મુખભાવ જોવા મળ્યા. દિલ્હીની કઈ વાત તમે જાહેર કરી દેવા માંગો છો સર? ચિંતન તુલસી જીનીવા ગયા તેમાં એ બંનેનો અંગત લાભ તો ઘણો થયો. ઉપરાંત આપણે સૌ ગૌરવ લઈ શકીએ એવો એક જાહેર લાભ પણ એ બંને કરતા આવ્યા છે. સાંભળનારની ઉત્કંઠા વધારવા માટે થોડીવાર અટકીને શ્રોતાઓને નિરખતા રહ્યા. પછી સર્વેની અધીરાઈ તીવ્ર બની ગયેલી જોઈને આગળ વધ્યા. એ લાભ છે આ શહેરને મળનારું અતિ અદ્યતન ન્યુરોલોજી રિસર્ચ સેન્ટર. સ્વિટ્ઝરલેન્ડના નિવાસ દરમિયાન આપણા આ યુવાન યુવતીએ ત્યાંની સામાજિક સંસ્થાઓ પર એવી સારી છાપ પાડી કે મુંબઈને જેની અત્યંત આવશ્યકતા છે એવું એક ન્યુરોલોજિસ્ટ રિસર્ચ સેન્ટર ખોલવા માટે આશરે 25 કરોડ રૂપિયાની સહાયનું વચન પણ મેળવતા આવ્યા છે. 25 કરોડની રકમે બધાને તો પ્રભાવિત કરી દીધા કે ડીન સાહેબની જાહેરાતને વધાવી લેવા માટે તાળીઓ પાડવાનું થોડીવાર માટે સૌ વિસરી ગયા અને પંડ્યા સાહેબે પહેલ કરી ત્યારે 2 મિનિટ સુધી તાળીઓ વાગતી જ રહી. આ રિસર્ચ સેન્ટરને મહાન રશિયન ન્યુરોલોજિસ્ટ ડૉક્ટર લિયો ગોર્કીનું નામ આપવાનું નક્કી થયું છે અને જગતના સર્વશ્રેષ્ઠ
મગજ નિષ્ણાંતોએ તેમાં સહકાર આપવાની ઉદારતા દર્શાવી છે. આમાં દિલ્હીની વાત કેમ ન આવી? શ્રોતાઓમાં કોઈ ડોક્ટરે વચ્ચે સવાલ કર્યો એટલે ડીન સાહેબ સામો હાથ ઊંચો કરતા હસી પડ્યા. એ વાત હવે આવે છે. દિલ્હી જઈ આવીને ચિંતન આ પ્રોજેક્ટ માટેની સરકારી વિધિ સમજી આવ્યો છે. હવે એ કાર્યને આગળ ધપાવવાની જવાબદારી આપણી હોસ્પિટલના ન્યુરોલોજીસ્ટ ડૉક્ટર સુમનરાય પંડ્યાએ ઉપાડી લીધી છે. ડીન સાહેબે જીનીવાથી આવનારી નાણાં સહાય સાથે પોતાના દિલ્હી ગમનની વાતને સિફતથી સાંકળી લીધી. એ માટે ચિંતન મનોમન એમની વ્યવહાર કુશળતા પર હરખાતો હતો. ત્યાં સાથોસાથ બીજી પણ એક જાહેરાત કરી દઉં. પૂરું કરતા પહેલા ડીન સાહેબે ઉમેર્યું, પરમ દિવસથી 1 તારીખથી હાર્ટ સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર શ્રીકાંત દીક્ષિત ફરી આપણી હોસ્પિટલમાં જોડાઈ જઈને ઇન્સેન્ટિવ કેર યુનિટનો ચાર્જ સંભાળી લેવાના છે. કહીને જેવા ડીન સાહેબ માઇક પાસેથી ખસ્યા કે તુલસી ચિંતનને વધાઈ આપવા માટે કેટલાક સ્ટેજ તરફ ધસી આવ્યા, જેમાં સૌથી મોખરે હતી ડિસોઝા. એક હાથમાં ગુલદસ્તો અને બીજા હાથે બેબીને ઉંચકીને આવેલી ડિસોઝા આવેશમાં તુલસીને બાજી પડી. સિસ્ટર ગોસ્વામી, રિયલી યુ આર વેરી લકી, કહી તેના જાડા હોઠથી તુલસીના બંને ગાલ પર 2-4 કિસ ચોડી દીધી. સમજાતું નથી, તમારા બેમાંથી કોણ ખાંટી ગયું? ગદગદ અવાજે કહેવા લાગી. બાકી એટલું તો કહેવું પડે કે આજના જમાનામાં તુલસીઓ કદાચ મળી આવે, પણ ચિંતન તો એક જ અને અજોડ છે. મારી નિંદા કરનારું એ છે કોણ? કાન પર ડિસોઝાની પ્રશંસા અફડાઈ એટલે શ્રીકાંત સાથે વાતો કરતા ચિંતને પીઠ ફેરવી ડિસોઝા સાથે હાથ મિલાવ્યા. તુલસીને બુકે અને મને કાંઈ નહીં. તને, કહેતી ડિસોઝાએ તેના મોં પર પોતાના બંને હાથ દાબી દીધા. ચિંતન, તને બુકે નહીં પણ બકી આપું છું, કહી સાચે સાચ ડિસોઝાએ ચિંતનના હોઠ ચૂમી લીધા. અરે અરે, લિપસ્ટિકથી હોઠ લૂંટતા ચિંતનને તુલસી સામે જોઈ લઈ ડિસોઝાને મીઠો ઠપકો સંભળાવ્યો. હજુ તો હમણાં સગાઈ થઈ, ત્યાં જ અમારા વચ્ચે તકરાર કરાવવા માંગો છો? તકરાર તો તમારી સાથે અમારે કરવાની છે ચિંતનભાઈ, કહેતી શ્રીકાંતની બહેન તેના એક્ટર વનની સાથે વચ્ચે ઘૂસી આવી. આટલો શાનદાર સગાઈ સમારંભ છતાં એક પણ ફોટોગ્રાફર ન મળે. એ એટલું બોલે ત્યાં જ વિશેષે કેમેરાની ચાપ દાબી ફોટો ઝડપવા માંડ્યા. તુલસી ભાભીને શણગારતા મને 2 કલાક લાગ્યા, છતાં તમારા મોંમાંથી તારીફના 2 બોલ પણ સાંભળવા ન મળે. કોની તારીફ કરું? શ્રુતિ તારી કે તુલસીની? ત્યાં પાછળથી કોઈનો અવાજ આવ્યો. તારીફ કરવી હોય તો આઈસ્ક્રીમની કરો. આઈસ્ક્રીમની 2 પ્લેટ સાથે આવેલા શ્રીકાંતે તુલસી ચિંતન તરફ હાથ લંબાવ્યા. લો, પહેલાં તમે બંને મોં મીઠું કરો. ત્યારે તુલસીની પાપણ નીચી ઢળી ગઈ. ઘણીવાર સુધી તુલસીએ પાપણ ઉંચકી નહીં કે પ્લેટ લેવા હાથ લંબાવ્યો નહીં. ત્યારે શ્રીકાંતે કહેવું પડ્યું, યશોદા માસી તો પોરસ કરતા હતા કે મારી વહુ બહુ આજ્ઞાંકિત છે. હવે મારે ફરિયાદ કરવી પડશે કે તમારી વહુ જેઠની આજ્ઞા તો શું, વિનંતી પણ માથે ચડાવતી નથી. સાંભળીને આંચકા સાથે તુલસીની આંખો પરથી પાપડના પડદા ઊંચકાઈ ગયા. ક્ષણ બે ક્ષણ નજર મળી ન મળી ત્યાં ધ્રુજતા હાથે પ્લેટ લઈને આડું જોઈ જવા માટે તુલસીએ ગરદન ફેરવી લીધી અને ત્યાં જ તેની નજર સ્ટેજ પાસે ઊભેલા મુકુંદ પર પડી. મોટા ભાઈ, કહેતી બધા વચ્ચે રસ્તો કાપી તુલસી આઈસ્ક્રીમની પ્લેટ સાથે મુકુંદભાઈ પાસે પહોંચી ગઈ. તમે ક્યારે આવ્યા મુકુંદભાઈ? ભાઈ બહેન થોડીવાર પરસ્પરને જોતા રહ્યા. આવ્યો તો હતો શરૂઆતથી જ, પણ મેં તમારા માટે એક ખુરશી પણ મુકાવી હતી મોટા ભાઈ. ત્યાં ખુરશી પર બધાની વચ્ચે હું શું મોં લઈને બેસું તુલસી? ધ્રુજતા હોઠે મુકુંદ કહી રહ્યો હતો. આટલા બધા પરાયા તારા પોતાના જેવા થઈ ગયા ત્યારે હું તારો પોતાનો એકનો એક ભાઈ આગો જ રહ્યો. મોટા ભાઈ, તમે આવ્યા એ જ મારે માટે બહુ થઈ ગયું. તુલસી ગદગદ થતી બોલી ગઈ. અત્યારથી તમને કહી રાખું છું, કન્યાદાન ભલે પંડ્યા સાહેબ અને આંટી આપે, પણ આ બહેનને સાસરે તો તમારે જ વળાવવાની છે, કહી તેના હાથમાં પરાણે આઈસ્ક્રીમની પ્લેટ પકડાવી. હમણાં ચિંતનને લઈ આવું છું કહેતી એ સ્ટેજ તરફ સરકી ગઈ. ત્યારે મુકુંદ એના પાછા ફરતા પહેલાં જ મોં મીઠું કરી ત્યાંથી રવાના થઈ ગયો. સગાઈમાં એ આવ્યો તો હતો બીજા કામસર. સૂરજનારાયણને જીનીવામાં મોટર અકસ્માત નડ્યાના સમાચાર છાપામાં વાંચ્યા. ત્યારથી તુલસીને એકાંતમાં મળવા માટે મથતો હતો. યશોદા માસીને ઘેર જઈ મળવાનું શક્ય ન હતું એટલે એકવાર હોસ્પિટલ પર પહોંચી ગયેલો. સાંજે તુલસી ડ્યુટી પરથી પાછી ફરતી હતી ત્યારે રસ્તામાં જ તેને આંતરી લીધી. ખબર અંતરની પ્રસ્તાવના પૂરી થતાં જ એણે પૂછ્યું હતું, તુલસી, સૂરજનારાયણવાળી વાત તે મારાથી કેમ છુપાવી? કઈ વાત? જીનીવાએ તને મળવા આવ્યા હતા
ત્યારે મોટર અકસ્માતમાં એમનું મૃત્યુ થયું એ વાત તો મેં અહીં આવીને છાપામાં વાંચી મોટા ભાઈ. ત્યારે હોઠ ભીડીને મુકુંદે સંભળાવ્યું હતું. તું પેલા ચિંતનની સાથે રહીને ચાલાક થતી જાય છે. તારી બાકીની યાદદાશ્ત પાછી આવે તેની રાહ જોઈ રહ્યો છે. હવે તો સૂરજનારાયણ પણ જીવતા નથી એટલે જગતનારાયણનો બધો ખજાનો એકલો હડપ કરી જઈ માં દીકરો તને આગી હડસેલી દેશે. મોટા ભાઈ, બે માણસ વચ્ચેની લાગણીમાં તમને પૈસા સિવાય બીજું કાંઈ દેખાતું નથી. વિફરી બેઠેલી તુલસીએ તેને સાફ સંભળાવી દીધેલું. ખબરદાર, ફરી એ મા દીકરા વિશે ઘસાતું બોલ્યા છો તો થોડા દિવસમાં હું એ ઘરની વહુ બનવાની છું, કહીને બાજુમાં ટેક્સી પકડી તુલસી રવાના થઈ ગઈ હતી. ત્યારથી મુકુંદ મનમાં ધૂંધવાતો હતો. ચિંતન સાથે તુલસીની સગાઈ થતી તો પોતે રોકી શકે તેમ ન હતો, પણ એ પ્રસંગે બધાની હાજરી વચ્ચે એ તેનો ભાંડો ફોડવા માંગતો હતો. આ છોકરાએ મારી બહેનને ફસાવી છે. તુલસી પાસેથી જગતનારાયણનો ભેદ જાણી લઈને એ ખજાનો હાંસલ કરવા માંગે છે. આવું જાહેર કરતાં પહેલાં એ ચિંતનને એકાંતમાં પૂછી લેવાનો હતો. બોલ ચિંતુડા, તુલસી પાસેથી જગતનારાયણનો ભેદ જાણી લઈને જે કાંઈ માલ મળે એમાં મને ભાગીદાર બનાવે છે કે નહીં? નહીંતર બધાની વચ્ચે સૂરજનારાયણના મોતનો આરોપ તારા ગળે વળગાડી દઈશ. પરંતુ પત્તાના મહેલની જેમ એ ચાલબાજી ફસકી ગઈ. જીનીવામાંથી 25 કરોડ રૂપિયાનું દાન મેળવી આપનાર ચિંતન માટે પોતે કાંઈ બોલે તેમાં મૂરખ ઠરી જવાનું જોખમ જોયા પછી તેણે હોઠ સીવી લેવા પડ્યા. કાંઈક તો બોલ તુલસી. સિદ્ધિવિનાયક મંદિરે દર્શન કરીને પાછા ફરતા ચિંતને ટેક્સીમાંથી ઉતરી ઘરની સીડી ચડતી વખતે તુલસીનો હાથમાં લઈ લીધો. એકલા પડ્યા પછી તો તું સાવ અબોલ બની ગઈ તુલી. તુલીના સંબોધને તુલસીના હોઠને મરકાવી દીધા. શું બોલું ચિંતન? પકડેલા હાથની ભીંસ વધારતી એ બોલી ગઈ. આ અવસર તો મૂંગા રહીને માણવાનો હોય, બોલીને નહીં, સમજ્યો? તેના જવાબમાં દરવાજા પાસે પહોંચીને તુલસીને એક ચુંબન ચોડી દેવાની દાનત હતી, પરંતુ ઉંમરે ઊભેલા યશોદાબેનને જોતાં જ બંને હાથ પણ છોડી દેવા પડ્યા. દીકરા વહુને એકમેકની પડખે ઘરને ઉંમરે ઊભેલા જોઈને યશોદાબેનને હૈયે હરખ સમાતો ન હતો. ચિંતન, તું ઘરમાં આવી જા, મારે તુલસીના કંકુ પગલાં પાડવાના છે, કહી યશોદાબેને દીકરાને ઘરમાં ખેંચી લઈ તુલસીના પગ પાસે ભીના કંકુવાળો ચાંદીનો થાળ મૂકી દીધો. આજ મારા આંગણામાં ભાવિ પુત્ર વધુના પનોતા પગલાં થવાના. આ ઘરમાં વર્ષોથી પોતે આંટા ફેરા કરતી હોવા છતાં જાણે પહેલીવાર આંગણે આવી હોય તેમ યશોદાબેનને ભાવ વિભોર થઈ જતા જોઈને તુલસી પણ ગદગદ બની ગઈ. કંકુના થાળમાં બંને પગ રાખી ભાવિ સાસુના ટેકે ઘરમાં 4 ડગલા ચાલી ત્યારે ચોરીના 4 ફેરા ફરતી હોય એવી ગંભીરતા ધારણ કરી લીધી. ઘરની લાદી પર પડેલા તુલસીના એ કંકુવર્ણા પગલાં નિહાળતો ચિંતન બોલી ઉઠ્યો. વહુ થતાં જ ઘરમાં તુલસીના માનપાન વધી ગયા અને આ ચિંતનના ભાવ ગગડી ગયા. વહુ તો ઘરની લક્ષ્મી કહેવાય દીકરા. તુલસીના માથે આંગળીના ટાચડા ફોડી દુખણા લેતા યશોદાબેને સંભળાવ્યું. અને મારી તુલસી તો સરસ્વતીનો પણ ગુણ ધરાવે છે. ત્યારે તુલસીની મોહક મુખાકૃતિ તરફ જોતા ચિંતન કટાક્ષમાં કહેવા જતો હતો કે બા, બહુ વખાણ કરવા રહેવા દો, નહીતર વહુ માથે ચડી બેસશે. પરંતુ એ બોલે ત્યાં પહેલાં તો ટેલિફોન બોલી ઉઠ્યો. રૂબરૂ આવી નહીં શકેલા કોઈએ વધાઈ માટે ફોન કર્યો હશે એમ માની ચિંતને રિસીવર ઉંચક્યું. હલો હલો કહ્યું ત્યાં સામેથી અધીર અવાજ સંભળાયો. કોણ? ડૉક્ટર મજમુદાર? જી હા, આપ કોણ બોલો છો? હું ચંદ્રપ્રકાશ ઠાકુર. નામ સાંભળતા જ ચિંતનની આંખો ચમકી ઉઠી. દિલ્હીથી બોલું છું, સામેવાળાએ ઝડપથી કહેવા માંડ્યું. કામ પતી ગયું. શહીદ ભગતસિંહે તો પાર્લામેન્ટમાં હાથ બોમ્બ ફેંક્યો હતો, પણ હું એટમ બોમ્બ ફેંકવાનો છું. 10મી સપ્ટેમ્બર યાદ રાખજો. 10મી સપ્ટેમ્બર. અદ્ધર શ્વાસે ચિંતન માંડ પૂછી શક્યો. હું દિલ્હી આવી જાઉં? ના, તમને ઘેર બેઠા જોવા મળશે. ઘેર બેઠા? ચિંતન ગૂંચવાયો. એ કઈ રીતે ચંદ્રબાબુ? તમે આજનું છાપું વાંચ્યું નથી? પૂછીને તરત જ સામેથી ચંદ્રપ્રકાશ ઠાકુરે ઉમેર્યું. છાપામાં વાંચી લેજો એટલે બધું સમજાઈ જશે, કહી એમણે ફોન કાપી નાખ્યો. થોડીવાર વિચારમાં પડેલા ચિંતનને અચાનક યાદ આવ્યું હોય તેમ સામે પડેલા સવારના અખબાર પર ઝાપટ મારી. સગાઈની તૈયારીમાં સવારે છાપા પર ઉડતી નજર પણ નાખી શક્યો ન હતો. પહેલા પાના પર નજર નાખતા જ તેની આંખો ફરી ચમકી ઉઠી. સંસદના વર્ષાસત્રને અંતે અભિનવ પ્રયોગના મથાળા હેઠળ પેટા શીર્ષકમાં લખ્યું હતું, સંસદની કાર્યવાહીનું ટેલિવિઝન પર જીવંત પ્રસારણ. ચિંતન ઝડપભેર સમાચાર વાંચવા લાગ્યો.
ઘણા સમયથી જેની વિચારણા ચાલી રહી હતી એને અમલમાં મૂકવાની આખરે શાસક પક્ષ અને વિરોધ પક્ષો વચ્ચે સમજૂતી થઈ ચૂકી છે. સાંસદની કાર્યવાહી લોકો સમક્ષ રજૂ થાય તો પોતે ચૂંટી કાઢેલા પ્રતિનિધિઓ ત્યાં શું કામગીરી બજાવે છે તેનો પ્રજાને ખ્યાલ આવે એ હેતુથી 10 સપ્ટેમ્બરે સમાપ્ત થનારા સંસદના વર્ષાસત્રના અંતિમ દિવસની કાર્યવાહીનું જીવંત પ્રસારણ ટેલિવિઝન પર રજૂ કરવાનો નિર્ણય સર્વસંમતિથી લેવાઈ ગયો છે. એટલું વાંચ્યું ત્યાં યશોદાબેનનો અવાજ તેના કાને અફળાયો. છાપું પછી વાંચજે, હું થાળી પીરસું છું. આજે આપણે ત્રણેય સાથે બેસીને લાપસી જમવાની છે. ત્યારે એને બોલી ઉઠવાનું મન થયું કે બા, આજે ખરેખર લાપસી જમવા જેવો જ અવસર ઊભો થયો છે. 10મી સપ્ટેમ્બરે પાર્લામેન્ટની કાર્યવાહીમાં દેશના લોકોને શું જોવા મળવાનું છે એ આપણા જેવી 5-7 વ્યક્તિ સિવાય બીજું કોઈ જાણતું નથી. પરંતુ એવું કહી દેવાની અધીરાઈ પાલવે તેમ ન હતી.